નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું દિનેશસિંહ રાઠોડ। આજે આપણે જોઈશું ઈડરના રાજચંદ્ર વિહાર નજીક 10,000 જેટલા પર્યાવરણ પ્રેમીઓએ મળી 12,000થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું। સાબરકાંઠા જિલ્લામાં ઈડરના શ્રીમદ રાજચંદ્ર વિહાર નજીકના જંગલ વિસ્તારમાં કેબિનેટ મંત્રી વન અને પર્યાવરણ મુરુભાઈ બેરા અને રાજ્ય કક્ષા મંત્રી વન અને પર્યાવરણ મુકેશભાઈ પટેલ તેમજ જિલ્લાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મહાવાવેતર અભિયાન યોજાયું હતું। આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી વન અને પર્યાવરણ મુરુભાઈ બેરાએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના એક પેડ માં કે નામ સંકલ્પને ચરિતાર્થ કરવાના ઉદ્દેશથી મહાવાવેતર અરવલ્લીની ગિરિમાળાઓના મુગટરૂપ ઈડર વિસ્તારમાં અને તેમાં પણ શ્રીમદ રાજચંદ્ર જેવા આધ્યાત્મિક ઊંચાઈ હાંસલ કરેલ ગુરુની જાગતી ધરતી પર કરવામાં આવ્યું છે। આ અભિયાન હેઠળ સમગ્ર દેશમાં 140 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે। સાબરકાંઠા વન વિભાગ અને સાબરકાંઠા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લામાં વન વિસ્તાર બહાર 1,959 હેક્ટર વિસ્તારમાં 13.98 લાખ રોપાઓનું વાવેતર થતાં જિલ્લાના વન વિસ્તારમાં 3,057 હેક્ટર વિસ્તારમાં 22.67 લાખ રોપાઓ એમ મળી કુલ 5,016 હેક્ટર વિસ્તારમાં 36.65 લાખ રોપાઓનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। મહાવાવેતર અભિયાન કાર્યક્રમમાં રાજ્ય કક્ષા મંત્રી વન અને પર્યાવરણ મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ એવા શ્રીમદ રાજચંદ્રની પાવન રજની વિભૂષિત એવી ઈડરની તપોભૂમિ ખાતે અભિયાનને સાર્થક કરતા ગ્રીન અરવલ્લી ગિરિમાળા વૃક્ષારોપણ કાર્યક્રમ એ સરાહનીય પ્રયાસ છે। દુનિયાનો સૌથી અમૂલ્ય સંબંધ મા સાથેનો છે। જન્મદાત્રી માતાનો આ પ્રેમ આપણા બધા પર એક ઋણની જેમ હોય છે, જેને કોઈ ચૂકવી જ ન શકે। સૌ કોઈ માતાનું આ ઋણ ચૂકવી શકે તે શુભ હેતુથી એક પેડ માં કે નામ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। આ અભિયાન એક જન આંદોલન બની ગયું છે। વન મહોત્સવ દરમિયાન 10.50 કરોડ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે તેમજ 75મા વન મહોત્સવ હેઠળ રાજ્યમાં લોક ભાગીદારીથી 5,000 માતૃવનનું નિર્માણ કરવામાં આવશે। ઈડરના શ્રીમદ રાજચંદ્ર વિહાર ખાતે અંદાજે 10,000થી વધુ જનમેદની દ્વારા સામૂહિક રોપ વાવેતર અને હયાત રોપાઓને રક્ષા પોટલી બાંધી તેના લાંબા આયુષ્યની સામૂહિક કામના કરવામાં આવી હતી। મહાવાવેતર અભિયાનમાં ડ્રોન દ્વારા મોટી સંખ્યામાં સીડ બોલ જંગલ વિસ્તારમાં છંટકાવ કરવામાં આવ્યો હતો। ઈડર તેમજ આસપાસના તાલુકાના સરપંચો, દૂધ મંડળીઓ, સેવા સહકારી મંડળીઓ, વન મંડળીઓ, સ્વસહાય જૂથો, પર્યાવરણ પ્રેમીઓ, બિન સરકારી સંગઠનો, પદાધિકારીઓ, યુવક મંડળો, સાધુ સંતો, એસઆરપીના જવાનો, કોલેજના વિદ્યાર્થીઓ વગેરે અંદાજિત 10,000 જેટલી સંખ્યામાં ઉપસ્થિત રહી મહાવાવેતર અભિયાનમાં જોડાઈ 18 હેક્ટરના અનામત જંગલ વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ અભિયાનમાં સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા, રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, ધારાસભ્ય રમણલાલ વોરા, જિલ્લા કલેક્ટર રતન કંવર ગઢવીચારણ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, નાયબ વન સંરક્ષક હર્ષદ ઠક્કર, નાયબ વન સંરક્ષક SD પટેલ, પ્રાંત અધિકારી અગ્રણી પૃથ્વીરાજભાઈ પટેલ, અગ્રણી અશ્વિનભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। દર્શક મિત્રો, અત્યારે આટલું જ। આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ। નમસ્કાર।